આ જો કટ પડ્યો છે એટલે ચેક કરે છે કટ નથી પડ્યો પણ આ અવાજનું જોવે છે થોડું દીપો બોલે હીરો કટ અવાજ દારૂડિયો રસ્તો ના ગોતે ગમે હેડિયા આવે તો તમાકુ માં હેડિયા આવે આકડા માં હેડિયા ખરાણીયા બાવળિયો પૈસા વાળો થાય તો તાર ફટું દે એટલે એન્ટ્રી થઈ જાય પૈસા વાળો એટલે આર્યો કઈ રે એને કેમ કેવરાવાનું છે શું કેટલા ભેગા કરી એને કહેવાનું હા ઈ કે છે ઈ રીતે વાત કરવાની છે કે હે આગેવાન તમે કેટલા વર્ષથી દારૂ પીવો છો ઈ કેમ કે હું આટલા વર્ષથી દારૂ પીવો છું કે 3-4 વર્ષથી તમે કે દારૂ પીવો છો બરાબર કે દરરોજનો કેટલો દારૂ પીવો છો તાર કેવાનું 300 આ ભૂલી જાય થોડો કટ જો એક તો પીને આયા છે બીજાની એન્ટ્રી થઈ રહી છે બબરાથી ઈ હાસી વાત લ્યો સ્ટાર્ટ હવે હું તો શીખી રહી શેતાર છે કે આ માર્ગ મિલેલા થઈ ખબર પડતી નથી આટલો થઉં ભાગ્યા પરા ઓમે તમાકુ કરી હવે તમાકુ ભાગતી પી ડોમરો રેડી હવે જવાનું હતું હું એમ ખાલી એમ કહેતો તો ઈ માર ભેગો જ આવતો તો પણ ઈરો નોમ પર શોક પર ગમે તે કહેતો પણ તારે કે શું પણ દારૂડિયો તો ભૂલી જાય પુડા કટ પડ્યો છે એક રેડી હતો બધા ભેળા કર્યા તો ઘરમાં કોક નવું કર્યું હોત તમે શું કહેરો છે હવે હું એને મોન પોન ની ખબર ની કોક કોને કે હું એને પાછા હમણાં ઓઈનો રાખ્યું પડ્યો છે થોડો બોલવામાં ભૂલ થઈ છે એટલે કટ પડ્યો છે તું તાર કઈ જો આને ભમાવાની જરૂર છે હોય એને કે તમે દરરોજનો દારૂ કેટલાનો પીવો હા મને નહીં પૂછ્યું નહીં પૂછ્યું નહીં પૂછ્યું નહીં પૂછ્યું તું મને કે પૂછો રાતો હું તો સવાલ કરતો જ હતો હમણે આવા થોડોક કેમેરા તમે ડાયરેક્ટ દારૂ કેટલો પીજો બસ તેમાં મેં કન્ટિન્યુ નતો રાખ્યું દાડાનો આટલો દારૂ પીયો તો કેટલાનો પીતા હશો બસ હું ના બોલે મુકે મુચી વેરી બોલું આ તું બોલ્યો જ નહીં શું કરું કે અને તમામ એક્ટરો પોતાના હવે જોઈ રહ્યા છે રાખુજી તમારું શું કેવું કમ્પ્લીટ છે કટ ભાઈ ક્લિયર કટ ડન તમારું શું કેવું અમારું એવું કેવું છે કે મને છે ને હા પેલો વેલા થોડો એક્ટિંગ માં આવતો થોડી વાર લાગે છે પણ પછી હાસી રીહ થોડા છે પાછા હા હાસી રીહ માં ખબર આવે એક્ટિંગ ને એક્ટિંગ એ આવી જાય ને રીહે ને હરી જાય થાપ આવું તો એથી વધારે નાખો ઓ પાસ જો આ પકોડી તમારે ખાવી હોય તો કઈ જગ્યાએ આવવું પડે કોતરવાડા શંકર ભગવાનના મંદિરે કોતરવાડા શંકર ભગવાનના મંદિરે આવી જાય જોરદાર પકોડી બનાવે છે 1 નંબર અને અમે પકોડી તો ખાધી છે પણ આ પકોડી તો ખાઈ લેજો તમને ખબર પડશે રેડી આ પકોડીના માલિક છે શું કરવાનું છે પડતું થવાનું પડતા હોય નહીં પડતા થયો આગળ ગમે એ પડા ખબર છે પડવાનું છે કેટલા પર થઈ તો પેલો પ્રમાણે સરી ઓમન આપણે થાર થશે થાર થી દીયો રાખવાનું પણ બીજા એક્ટરમાં લુગડા કેવા થાય એમ કહું તમને બીજા સિનેમા પણ એમાં એવી રીતે રોલ આવશે એટલે કહું છું તમે પડો ને એવી જગ્યાએ પડતું લુગડા ઘણા ખરાબ આગળ જો નેકમાં પડો ને રેતમાં નહીં બગડે ડબલ ખરાબ થાય એમ નહીં કહેતો હું એટલે તમે એ રીતે સેટિંગ કરો એમ કહો ભલે રેતમાં પડો અમાર ઘરે ને આ તો પીધેલા આ તો બસમાં જ પડ્યા હોય હા અમાર ઘરે તમારા ઘરે નથી આવ્યો તમે બસમાં કોક ના ઘરે પડ્યા છો ભાઈબંધ બે ભમાઈ ના છે ને આ ઘર થઈ લ્યા देखो हमारे डोमरादी ने हर दौड़ कट पड़े थे तो मुझे तो खबर है कि आ पोते बोलवा प्रॉब्लम रहे थे चौथो कट से तीसरो कट તો હમણાં પહોંચ્યા પર આવે યાડું જ છે મોથી ના કેમ બસમાં પડ્યા વાઈટમાં આ તો પી ગયા છે આ ખબર નહીં પડતી લગાડો છે તો બસમાં વાઈટમાં ના હોય કોઈ देखो हाँ मुझे उभा करवा आई जो ले उभा थो अडो पाछो हुई जा पाछो उगवाड़ कीधु बढ़िया हाँ લાવ રમતુજી છોકરાને ફોન કરો પીન બસમાં પડ્યા કોઈ કઈડે કરે આ તો વેસ્ટ બોલે છે લાવ એને ઘરે જ જાતા ઉરો કટમાં ફોન ઉપાડતા નહીં વેસ્ટ બોલે છે चौथो कट थयो है भाई
આપણે ડોમરાજીને ચોથો કટ થયો આટલામાં એક લાઈનમાં ચોથો કટ. હોય તો ફોન નો ઠકણો નહીં ઉપાડવાને કોક દાડો કરે તો ઉપાડતા પણ એટલું બધું ક્યાં ખેંચવાના આવે? આ ફોન મેં મોડ્યો લ્યા એક તો આ એનો બાપ એવો ના છોકરાને ફોન ના ઠકાણા હોતા નથી. ફોન ઉપાડતો જ નહીં એ જ વાત કરી બીજું કશું ખેંચવાનું આવતું જ નહીં અસર થશે. એ છોડ દાલ ના ખચેર તો એ મોય ખચેર દેખો બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. જય માતાજી મિત્રો અમારે ડોમરાજીનો કટ આવી ગયો છે ને હમણાં પ્રેમજી લેબુ ગોતેરા છે રાખુદી પણ કોઠા વાગેલા છે શું દુખતો કોનમાં શું છે એટલે દુખે તો ઓ આ છે ને જય માતાજી મિત્રો નાસ્તામાં બિસ્કુટ આવી ગયું છે કટમાં મજા આવી નથી પણ બિસ્કુટ ખવડાવવું પડશે બધાને થોડું થોડું જોઈ લો તમે કેવું બિસ્કુટ મસ્ત છે પાછું એટલે પણ શું કરું મારા કાકો તો પી પીને જેન તે બા થોડો કરતા હોય એટલે મારા ભણવા દઉં ગયા ને ઉપાડી ઘરે લાવવા જેન તે પડ્યા હોય છે ઉગડાનો કોક વસ્તુ પડ્યું તો નહોતું થવાનું છે સમાજ પણ જગતા નહીં હળવદાર ભાવ એ ભીડાયેલું આ તારે કાકે પીવામાં તો ખાંડને પાયા વેચ આપણા છે શું કરું હું તો કંટાળ્યો હવે શીખો તારે અને એક બીજી વાત આગળ નતા તાર ગામમાં આબરૂ કેટલી હતી ખૂબ અત્યારે કોઈ મોન આલે છે તારી છે કયો બોલા મારા આગળ હોત નો મુને ઈ અડ્ડે ભાઈ પીજો એટલે તમારા આગળ તો પેલો તો માંદળીઓ ને માંદળીઓ હા એને પહોંચ પાડો આ જીવન દારૂ મું નહીં પીવું બસ તો દારૂ મું ઉતારી ગયું તરત ઉતારી ગયું ને બટે ઉઠ પર હવે હેડ બસ તારું કામ થઈ ગયું હો તારું કામ થઈ ગયું આ શું એક વાત કરું હવે જિંદગી અને મજા આગળ સમજાવે હરા છે તો હવે કન્ટિન્યુ મો છે ને મો રોજ હેરાન થતો ફરી કટ પાડવામાં આવે. જલુકા કે ઘરે આવીને મને એટલું કીધું તું બસમાંથી ડુહલા હા હું રોજ હેરાન થતો હતો શાંતિ એક દાડો જલુ કાકે ઘરે આવી શેનથી ક્યાંનો જવાબ તો આવી શાંતિ કે ત્યારે તમે પી આવતા એમ થી ઈ કેમ કે શેનથી આ તમે પીને આવતા ડાયડી તો બોલા તમે આ ડાયડી પીને આવતા ને તમારો ત્રાહ હતો હા હું રોજ હેરાન થતો શાંતિ પણ આ ઓનથી દારૂ પીને આવતા એમથી એમથી તું થોડા દાદો હું તો આ જોઈ દાતો તમારે તો હબળો તાર એક દાડો જલુ કાકો આવી નહીં chatting થાય. નહીં chatting થાય. તું વધારે તોડી મર ના પણ એ શું પૂછ્યું તો એને કેવરાય એને પૂછ્યું તો લફરે ઉપર ડબલ કટ મારવામાં આવ્યા હતા. ચમા શું થઈ ગયું? એટલે ટાટા ચમ પડી ગયા તો ગરમ તો થોડાક. દીપલાની કહેતો તો દીપલા કાંડો સાલ મિત્રો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેતો. થોડાક ટાટા પડી ગયા છે. મારું મોન તો નહીં રહ્યું. બહુ બધ તોડ્યો હારે હવે લોબુ તોડવા મળ્યો છે અમારા આગેવાન. હાથ મેલવા માંડી 2 મિનિટ કાઢી નાખી બાબુ ના ના ગમ્યું ના ગમી. બાબુ ના તોડતો હવે લે જ લા મિત્રો હવે આગળ કન્ટિન્યુ થાય. હેરાન થતો અને એક દાડો જલુકા મારી આપણે અહીંયા આયા હતા હા હું રોજ હેરાન થતો પણ શાંતિ આ તમે પીને આવો ને મારે રોજ શબ્દ હબળવાને ઉપાડીને લાવવાના ને જેમ ત્યાં પડ્યા કોક બાથોડો કરો એવું હે હોય અને એક દાડો જલુ કાકો નાટક નથી આ તમને સુધારવાનો એને મેં આખો પ્લાન આપ્યો હતો બરાબર ઓમ નોમ તમે સુધરે એમ નતા મેં આ રાખું ને વાત કરી હતી પૂછો રાખું અને એક વાત હવે તમે તો સુધરી ગયા છો પીવા વાળા માટે શું કહેશો દેશ પીવાવાળા માટે એટલું કહેવા માંગો છો કે દારૂ પીવાની વસ્તુ છે જ નહીં પીવો જ મત હા હવે તો છોકરા બે શબ્દ કેપરા એટલે ચેડથી નોનપણમાંથી પીતા હોય થોડા સુધરી જો બીજું કે જેને છોકરા
ગમે તે બાળ નાનો છોકરો હોય એના માટે તો દારૂ છે જ નહીં. હું તો કોઈ દે ને જે મા બાપ હોય ને એને દારૂ ના પીવું. હા તમે કીધું બરાબર. તું આપણે તું બે શબ્દ કેપરા આ ત્યાં નાટક કર્યું ને એવું કે આ મા બાપ દારૂ પીવે છે ને એના વિશે કે અમે હોય ને દારૂ છોડાવે બરાબર. હવે તને મેં એક્ટિંગ કરવાનું કીધું તું એક્ટિંગ કરી. હવે રાખું તમે બે શબ્દ કોપરા. મારે તો ઈ જ કેવું છે કે રિયલ જિંદગી જે આપણી જિંદગી છે ને જો જીવનમાં સુખી થવાની ઇજ્જત અને આબરૂ ટકાઈ રાખવી હોય તો આ દારૂ પીવાની વસ્તુ નથી. માદળાથી જલુદીન છેલ્લા શબ્દ નથી કહેવાના. હજી જલુદીન દીબાનું છે એમ કહો કે બે શબ્દો કહો જલુદી. હા એમ કે જય માતાજી મિત્રો, દારૂડિયા વાળી સ્ટોરી અહીંયા અમે પૂરી કરી છે અને હવે થોડોક રેસ્ટ કરશે, આરામ કરશે અને પછી નવી સ્ટોરીની શરૂઆત કરશે. રાખુજી એ જ કે રિસીસ લેવાની ઘણી થતી નથી. અડધો કલાક રિસીસ લેવાની કારણ કે શૂટિંગ કરવા આપણે બહાર નીકળ્યા છે હા એટલે કવર પણ કરવું પડે ને. કરવું પડે. એટલે આખા દાડાનું શૂટિંગ જે ટાર્ગેટ છે એ કવર પૂરું કરવાનું છે એટલે અડધો કલાકની રિસીસ હાલવામાં આવશે દરેક એક્ટરને. ઠાકોરજી દારૂવાળાને બે શબ્દ કોપરા આવે. દારૂવાળાને બે શબ્દ કહેવામાં એવો માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને માનવ જાતને હું તો માનું ને એટલે માનવ જાતને આ દારૂ પીવાની વસ્તુ નથી. અને તમે વિડીયો તો જોઈ લીધો છે કે દારૂ પીવાથી કેવી હાલત થાય છે અને પાછળ એનું પરિણામે તમે જોઈ લીધું છે. એટલે મહેરબાની કરીને કોઈ દારૂ પીતા હોય તો દારૂ પીવો નહીં. આ દારૂ પીવાની વસ્તુ નથી. દારૂ પીવાની વસ્તુ અમુક એમ કે છે કે અમારા બાજુ અડ્ડો છે એ ધંધા વાળો એનો ધંધો કરે. આપણે પીવો કે ના પીવો એ આપણે ખુદને વચ્ચે વધો. શું કેવું હવે ભાઈ જો એક વાત છે હું પીવું છું હું તમને શીખડાવવા માંગુ છું પણ તમારે શીખવું છે કે નથી શીખવું એ આપણા ઉપર છે. તમારા ઉપર ડિપેન્ડ કરે છે ને. દુકાનવાળો દુકાન લઈને બેઠો છે એ તો એના ધંધા માટે બેઠો છે. આપણે લેવા જ ના જતા આપણે ક્યાંથી શીખવા. અને આપણે કોઈ વેચે છે નથી વેચતો એનાથી કોઈ મતલબ નથી. આપણે કોઈથી વિરોધ નથી હા પણ આપણે કે તમે સ્વેચ્છાએ સમજી જો અને સુધરો એવી અમારી કોશિશ હોય છે. હા એ સ્ટોરી બનાવી છે કે દારૂને પીવાથી શું થાય છે શું નથી થતું અને સમાજમાં કેટલી આબરૂ કેટલી ઇજ્જત રહે છે. એટલે મહેરબાની કરીને કોઈએ દારૂ પીવો નહીં. અને જય માતાજી મિત્રો, આટલે અમે આ અમારી સ્ટોરી પૂરી કરે છે અને આ બ્લોગ અમારો પૂરો કરો છો. આપણે છે કોઈનો કોઈ વિરોધ ના કોઈ વિરોધ નથી અમારો. નથી પણ આપણે એક હોય છે કે મોણા ઉપર દારૂનો શું પ્રભાવ પડે છે. અને ટોટલ સ્ટોરી અમારા ધનકવાડાના છોરું કોમેડી ચેનલમાં તમે વિડીયો જોઈ લેજો કે બધી સ્ટોરીમાં થોડું સમજવા લાયક હોય છે. આપણે સ્ટોરી એવી નથી કે એને થોડુંક સમજવા ન મળતું હોય. અમુકને એવું કે કોમેડી નથી થતી પણ કોમેડી કરવી કોઈ એવું નથી. ખરી વાત છે. કોમેડી કોઈ સ્ટોરી જે સ્ટોરી લખવાવાળો માણસ છે સ્ટોરી લાવવાવાળો માણસ કોમેડી નથી લાવતો. કોમેડી કરવાની જવાબદારી કેરેક્ટરની હોય છે ભાઈ. અને બીજી વાત કે તમે ખાલી સ્ટોરી જોજો, બધી સમજવા લાયક હોય છે. કોઈ ખરાબ સીન આવતા નથી. કોઈ પણ જાતનો અમે કોઈનો વિરોધ કરતા નથી. એટલે તમે તનકવાડાના છોરું કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં જઈને જોજો. અને ડીએનસી ઓફિશિયલ વ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને તમને જોવા મળશે કે કઈ રીતે કટ લ્યા છે, કઈ રીતે અમારા એક્ટર પોતાનું પાત્ર ભજવે છે. એટલે તમે અમારી સાથે બન્યા રહો નવી સ્ટોરીમાં. ત્યાં સુધી જય માતાજી.